पुल छे शामળાજીના મેશ્વો ડેમની નદી બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મેશ્વો નદીમાં પાણી આવ્યા છે। પાણી વધતા ભિલોડા, મોડાસા અને ધનસુરાના નદી કિનારાના 20 ગામોને એલર્ટ કરાયા છે। તો દાહોદના સિંગવડ નગરના કેટલાક વિસ્તારના ઘરોમાં પાણી ભરાયા છે। સિંગવડ ખાતે કબૂતરી નદીમાં પાણીની ભારે આવક થતા નદી બે કાંઠે વહેવા લાગી છે। રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે મકાનોમાં પાણી ઘૂસી ગયા છે। વરસાદી પાણીનો નિકાલ ન હોવાના કારણે રોડ પર 1 થી 1.5 ફૂટ પાણી ભરાઈ જતા લોકો હેરાન પરેશાન થયા છે। દાહોદમાં કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। अनेक गामों ने जोड़तो कोઝવે पानी में गरकाव, अवरजवर बंद थता लोकोने हालाकी। झालोद तालुकाना લીમડી થી સિમલિયા जतो कोઝવે पानी में गरकाव थयो छे। લીમડી થી સિમલિયા, माटा पाडला અને अनेक गामों ने जोड़ता कोઝવે पर पानी फरी वळ्युं छे। हाल अवरजवर बंद थता लोकोने 10 किलोमीटर सुधी फरीने जवानी फरज पड़ी छे। સિમલિયા જવા માટે આ રસ્તો છે। આ પાણીથી જવા જેવી પરિસ્થિતિ નથી, ડૂબી જાય। હમણાં જોખમ જેમના જોખમ છે। હવે ડુંગરી આ રસ્તે ફરીને જવાય પોઝિશન છે આજની તારીખે। પુલ ભરાઈ ગયો છે પાણીથી। અહીંથી જવા કુણી ના સિમલિયા, પાડલા, વાકોલ એ તરફ જવા માટે અત્યારે કોઈ જે હાલત જવા જેવી હાલત નથી। આમ જવું હોય તો કુણીથી જવાય, આમ જવું હોય તો ડુંગરીથી જવું પડે છે। દાહોદ જિલ્લામાં સવારથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે અને નદી નાળા પણ છલકાઈ ચૂક્યા છે। ત્યારે અત્યારે અમે ઊભા છીએ લીમડીથી જે સિમલિયા મોટા પાડલાને જોડતો જે કોઝવે છે તે પર માર્ગ પર ઊભા છીએ અને આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ભયંકર રીતે આ જે પાણીની આવક વધી છે અને કોઝવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ જવા પામે છે। ત્યારે કહી શકાય કે લીમડી શીતળા માતાના મંદિર પાછળથી જવાનો જે સિમલિયા અને મોટા પાડલાને ફળિયાને જોડતો જે કોઝવે હતો, જે કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને અહીંયા જે વાહન વ્યવહાર તેમજ રાહદારીઓને પસાર થવામાં પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે। કારણ કે જે આ કોઝવે બંધ થતાની સાથે જે ડુંગરી તેમજ સિમલખેડી તરફથી એટલે કે 5 થી 10 કિલોમીટર જેટલો ફેરો લોકોને ફરવો પડી રહ્યો છે અને હાલ કહી શકાય કે વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે। તેના કારણે નદીઓમાં ભયંકર પાણી આવક થતા તમામ જે કોઝવે છે તે અત્યારે ગરકાવ થવા પામ્યા હોય તેવું લાગી રહ્યું છે। 8 દરવાજા ખોલાયા છે। ડેમના દરવાજા 15 ફૂટ સુધી ખોલાયા। નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે। પાનમ જળાશયના કેચમેન્ટ તથા ઉપરવાસ વિસ્તારમાં સતત વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે। પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડવામાં આવતા જ નદી કાંઠાના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના 5, મહીસાગર જિલ્લાના સંતરામના 2, લુણાવાડાના 9 અને ખાનપુર તાલુકાના 1 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। માંથી 8 દરવાજા ખોલી 1,65,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। હાલમાં પાનમ ડેમનું લેવલ 127.20 મીટર છે તથા ઇનફ્લો 1,65,000 ક્યુસેક છે। તો પંચમહાલના ઘોગંબાનો કરાડ ડેમ સિઝનમાં પ્રથમવાર સંપૂર્ણ ભરાઈ જતા ઓવરફ્લો થયો છે। ડેમ 140 ફૂટની પૂર્ણ જળ સપાટીએ ભરાઈ ગયો। ગઈકાલે થયેલા અનરાધાર વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે। તો કરાડ ડેમમાંથી ઘોગંબા અને કાલોલના 25 જેટલા ગામોને કેનાલ મારફતે સિંચાઈ સુવિધા આપવામાં આવે છે। પંચમહાલના મોરવા, હડફ અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રજાયતા તળાવ ઓવરફ્લો થયું છે। તળાવ ઓવરફ્લો થતા ધસમસતા પાણી માર્ગો ઉપર થઈને ખેતરોમાં ફરી વળ્યા। તળાવ નજીક આવેલા ખેતરોમાં પાણી ભરાઈ જતા ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું છે। નવીન તળાવના વણાનું પાણીનો નિકાલ નહીં થવાથી પાછલા ભાગમાં ડાંગરનું વાવેતર કરેલું, તેમાં આશરે અમારે 25 ખેડૂતોનું નુકસાન થયું અને વધારે વરસાદ પડવાથી એટલો બધો અમને ભય છે। પાછળનો વિસ્તાર સર્વે નંબર 144 મારો આવેલો છે, એમાં નુકસાન થાય એવી શક્યતા છે। તો પંચમહાલના હડફ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક નોંધાતા ડેમના તમામ દરવાજા 4 ફૂટ ખોલાયા છે। ડેમમાં હાલ પાણીની આવક થતા ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે ડેમમાંથી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ડેમમાંથી પાણી છોડવામાં આવતા જ હડફ નદી બે કાંઠે વહેતી થઈ છે। ઉલ્લેખનીય છે કે હડફ નદી બે કાંઠે વહી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ નદી બે કાંઠે વહેતી થઈ છે। તો હડફ ડેમના તમામ દરવાજા પણ ખોલવામાં આવ્યા છે।
આ તરફ અરવલ્લીના ભિલોડાની બુઢેલી નદીમાં પૂર બાદ નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે. બુઢેલીથી પાટિયા કુવાનો કોઝવે ધસમસતા પાણીમાં ધોવાયો. કોઝવે ધોવાતા 2 ગામોના વાહન વ્યવહારને અસર પહોંચી છે. ગઈકાલે આવેલા બુઢેલી નદીના પૂરે તારાજી સર્જી હતી. આગામી દિવસોમાં વધશે વરસાદનું જોર. વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહી. આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મહીસાગર, દાહોદમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તો પંચમહાલમાં અતિભારે વરસાદની આગાહી. સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો 5 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ. 5 થી 7 ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. के प्रभाव में अगले 7 दिन में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में फेयरली वाइड स्प्रेड से वाइड स्प्रेड एक्टिविटी की उम्मीद है और डे 4, 5, 6, 7 में एक्टिविटी बढ़ने की उम्मीद है. जो हमने फोरकास्ट रखा है हैवी रेनफॉल का, आज के लिए वेरी हैवी रखा है गुजरात रीजन में, जिसमें कि दाहोद, महीसागर, पंचमहल डिस्ट्रिक्ट्स मेन हैं, जहाँ पे ऑरेंज अलर्ट के साथ वेरी हैवी रखा है. और इसके बाद अगर देखते हैं तो डे 4 में फिर से वेरी हैवी और 5, 6 में एक्सट्रीमली हैवी गुजरात रीजन में, जिसमें खासकर सूरत, नवसारी है, तापी है, डांग है. और वेरी हैवी फिर डे 7 में फिर से 6 तारीख को फिर से वेरी हैवी गुजरात रीजन में. जहाँ तक सौराष्ट्र कच्छ की बात है तो सौराष्ट्र कच्छ में डे 5 में हमने वेरी हैवी रखा है. उसके प्रभाव में अगले 7 दिन में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में फेयरली वाइड स्प्रेड से वाइड स्प्रेड एक्टिविटी की उम्मीद है और डे 4, 5, 6, 7 में एक्टिविटी बढ़ने की उम्मीद है. जो हमने फोरकास्ट रखा है हैवी रेनफॉल का, आज के लिए वेरी हैवी रखा है गुजरात रीजन में, जिसमें कि दाहोद, महीसागर, पंचमहल डिस्ट्रिक्ट्स मेन हैं, जहाँ पे ऑरेंज अलर्ट के साथ वेरी हैवी रखा है. और इसके बाद अगर देखते हैं तो डे 4 में फिर से वेरी हैवी और 5, 6 में एक्सट्रीमली हैवी गुजरात रीजन में, जिसमें खासकर सूरत, नवसारी है, तापी है, डांग है. और वेरी हैवी फिर डे 7 में फिर से 6 तारीख को फिर से वेरी हैवी गुजरात रीजन में. जहाँ तक सौराष्ट्र कच्छ की बात है तो सौराष्ट्र कच्छ में डे 5 में हमने वेरी हैवी रखा है.